મિત્રો, શું તમને વારંવાર પેશાબ જવાની સમસ્યાથી બહુ હેરાન છો, પરેશાન છો? તો આજનો જે નુસ્ખો છે, આજનો જે નાનામાં નાનો નુસ્ખો માત્ર ને માત્ર એક ચમચીનો જ છે. એક ચમચીનો ચમત્કારનો ઉપાય જો તમે કરશો તો તમારી બધી સમસ્યા જેટલી પણ છે તે જળ મૂળમાંથી પૂરેપૂરી ખતમ થઈ જશે. ખાસ કરીને વાત કરીએ તો કેટલા બધા વૃદ્ધ માણસો છે જેની ઉંમર 65 થી 70 વર્ષની ઉપરની છે. જેટલા પણ વડીલો છે, ખાસ કરીને આ વિડીયો ધ્યાનથી જુઓ, કારણ કે જે લોકોને વારંવાર પેશાબ કરવાની, પેશાબ લાગવાની સમસ્યા છે, એટલાથી કંટાળી ગયા છે કે તેને કોઈ ઉપાય મળતો જ નથી. આજે તમને એવો ઉપાય કહીશ, માત્ર ને માત્ર એક જ ચમચીમાં જ તમને ચમત્કાર, હા મિત્રો, ચમત્કાર જોવા મળશે. આ જળ મૂળમાંથી વસ્તુ ખતમ થઈ જશે. ખાસ કરીને વડીલો આ વિડીયો ખાસ જુએ. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવાની તમારી નિંદ્ર છે તે પૂરેપૂરી તૂટી જાય છે. તમે જ્યારે પણ લાંબી મુસાફરીમાં ગયા છો, બસમાં ગયા છો અથવા ક્યાંય પણ એવા રૂટિનમાં ગયા છો જ્યાં નાઇટ સ્ટે કરવો પડે, તો તમે હંમેશા ડરતા હશો, કારણ કે વારંવાર પેશાબ કરવાની ટેવના લીધે તમારે થોડુંક નીચું જોવું પડે છે. કોઈના ઘરે મહેમાન બનીને પણ ગયા છો તો પણ તમે ડરો છો કે હું રાત્રે કેવી રીતના સ્ટે કરીશ, કારણ કે તમને આખો સમય એક જ ચિંતા રહે કે બાથરૂમ ક્યાં હશે, શું વારંવાર જવું પડશે. બીકના કારણે પાણી પીવાનું પણ તમે મિત્રો ઓછું કરી દો છો. પણ આ કોઈ પાસે આ સવાલોના જવાબ નથી. તો આજનો વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. ઘણી કમેન્ટ હતી કે તેના લીધે આ વિડીયો સમક્ષ તમારી રજૂ કરું છું. મિત્રો, આ સમસ્યા છે જેને વારંવાર પેશાબ આવું કહે છે. ખાલી દિવસ તમને ચેન નથી આવતો, તમારી નિંદ્ર છીનવાઈ ગઈ છે, રાતની મીઠી મીઠી નિંદર તમારી હળવેકથી હરામ બની ગઈ છે. ઘણા લોકો એની ઉંમર સાથે થતી સમસ્યાની તકલીફ માનીને તેને ભૂલી ગયા કે અથવા તેને ધ્યાનમાં લેતા નથી. પણ મિત્રો, સાવધાની, આ કોઈ મોટી બાબતની સંકેત પણ હોઈ શકે છે. હું તમને વાત કરું કે 65, 70, 75 વર્ષની આસપાસના હોય, અથવા આપણી બહેનો ગર્ભાવસ્થા સમય દરમિયાન હોય, પછી ભાઈઓ પ્રોરેસ્ટ ગ્રંથિમાં મોટી થવાની તકલીફ પણ થઈ શકે છે. જો તમને વારંવાર યુઆઈટી એટલે કે પેશાબમાં ચેપી રોગ થઈ જવા, ચેપ લાગતો રહેવો, અથવા ડાયાબિટીસ, મિત્રો ડાયાબિટીસ મધુમેહની બીમારી હોય, તો આ તકલીફ ખૂબ જ સામાન્ય અને સરળ બની જાય છે. આનું સૌથી મોટું કારણ તમને વિસ્તારથી કહું છું. મિત્રો, ધ્યાનથી સાંભળો. પહેલી વાર આવ્યા હોય તો લાઈક પ્લીઝ કરજો, કારણ કે આપણે ગમે તે ટોપિકમાં ડીપમાં જઈને જ વાત કરતા હોઈએ છીએ. મિત્રો, આપણે સૌથી મોટું કારણ શું બને છે? કારણ કે પેશાબના માર્ગમાં લાગેલા ઇન્ફેક્શનના લીધે આવું થાય છે. યાદ રાખજો મિત્રો, જો આવું થાય, એવી અસુવિધાજનક સ્થિતિ ઊભી થાય જેનાથી આપણા રોજના કામકાજમાં હેરાન થાય જ છે. ઉપરાંત તમે જો નોકરી, ધંધો કે આપણી ઊંઘ પણ ખોવાઈ જાય, તો મિત્રો સૌથી સોનેરી વસ્તુ આપણા શરીરમાં હોય તો તે છે નિંદ્ર પૂરી થવી. દિવસ 24 કલાક કામ કર્યા બાદ છતાં પણ રાત્રે જો 6 થી 7 કલાક નિંદ્ર પૂરી લેવા ના આવે તો તમારો મગજ ગરમ, ચીડચીડો થઈ જાય, ભૂલી જાવ, મગજમાં કામનું ન કરવું, આવા સિમ્ટમ તમને જોવા મળે છે. બાકીના માણસો તમને એમ કહે કે આ વ્યક્તિ તો હંમેશા ગુસ્સામાં જ રહે છે. પણ મિત્રો, એનો ગુસ્સો એનો નિયમ નથી હોતો. તેની રાત્રો બગડતી હોય છે, તેનો સ્વભાવ તેના લીધે ચિંતિત હોય. તો આ બધી નાની જેટલી પણ વસ્તુ છે જેમાં તમારી ઊંઘ બધું જ ખોવાઈ જાય છે. તો આપણે સૌથી મોટી ભૂલ એ કરીએ છીએ કે વારંવાર ભાગવું ના પડે એના બીકે ઘણા માણસો બહુ મોટી ભૂલ કરે છે. પાણી પીવાનું બંધ કરી દે છે. તમને એક વસ્તુ કહી દઉં, જ્યાં ગંભીર સમસ્યાનો ઈલાજ તમારા રસોડામાં જ છે, પણ તમને હજી સુધી ખબર જ નથી. તો આજે હું તમને એવી ચમત્કારી એક નાની એવી
એવીની ચમચી વિશે સમજાવીશ, જેમ બસ માત્ર અને માત્ર રાત્રે સૂતા પહેલા લેવામાં આવે. હા મિત્રો, ફક્ત ને એક જ ચમચી લેવામાં આવે. વારંવાર પેશાબ માટેની ભાગદોડ કરવાની જે તમારી મજબૂરી જે ઊભી થાય છે, તે ધીમે ધીમે ઓછી થવા લાગશે. આજનો ઉપાય એવો છે, સચોટ. હા મિત્રો, સચોટ દેશી ઉપાય જે તમારા શરીરમાં પાણી પચાવતા શીખડાવશે, એટલે કે શરીરમાં પાણીને યોગ્ય રીતે સ્ટે આપશે, યોગ્ય રીતે કેવી રીતે શીખડાવશે. આ ઉપાય પછી તમે આરામથી આ પાણી ગ્રહણ કરી શકો છો. રાત્રે નિશ્ચિત રીતે થઈને ગાઢ નિંદર લઈ શકો છો. આ ઉપાય સાથે સાથે નાની બહુ મોટી જરૂરિયાતની શરતો પણ છે. તમારે તમારા ઘરમાં રહેલું પેલું સફેદ ઝેર, એટલે કે તમારું સામાન્ય 5 થી 10 રૂપિયાનું મીઠું આજથી તમારે બદલવાની જરૂર છે. કયું મીઠું વાપરવાનું છે તેની પણ સલાહ આપવાનો છું. પહેલા તમને કહી દઉં કે પહેલા 1 ચમચી લઈ જાદુઈ વસ્તુની, જે આ બધી આપણને આજે ખાસ કરીને વિડીયોમાં ઊંડાપૂર્વક એક એક લીટી સમજાવીશ. આજે તમને જે માહિતી મળવા જઈ રહી છે, કદાચ મિત્રો આખી જિંદગી તમારી બદલી નાખશે. તો મહેરબાની કરીને વિડીયો જરાય પણ સ્કીપ કર્યા વગર જોજો અને એક વાતનું ધ્યાનથી સમજો. તમને અમારી મહેનત અથવા અમારી મહેનતમાં જરા પણ તમને કામ લાગે તો અગત્યની લાગે તો વિડીયોને દિલ ખોલીને લાઈક દેજો, શેર કરજો અને આપણી ચેનલમાં જોડાઈ જજો. પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. બાજુમાં આપેલી ઘંટડીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો. આ ભૂલ ના કરતા દબાવી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને આવા જબરજસ્ત મિત્રો ખતરનાક મસ્ત હેલ્ધી વાળા વિડીયો તમારી સમક્ષ ક્યારે પણ છૂટે નહીં જાય, સીધા તમે નિહાળી શકો. મિત્રો હવે સમજો, જ્યારે પણ તમને વારંવાર પેશાબ જવું પડે ત્યારે તે ફક્ત એક અવગણતી નથી, પોતાની ભેગી બીજી હજારો તકલીફો તમારા શરીરમાં લઈને આવે છે. જેમ કે પહેલી વાત કરું તો રાત્રે ઊંઘ જ પૂરી ન થવી. જ્યારે ઊંઘ અધૂરી રહે તો આખો દિવસ તમને ચીડિયાપણું, બેચેની રહે, માથું દુખે, શરીરમાં ગેસ થાય. શરીર જ્યારે પણ પાણી ટકતું નથી, એટલે કે હાથ પગમાં કળતર થવી, દુખાવો રહ્યો. ખાસ કરીને રાત્રે પગની નસો ખેંચાઈ જવી, જેને આપણે ક્રેમ્પ કહીએ છીએ. અચાનક નસ ખેંચાય, હા મિત્રો, ખેંચાઈ જવી, ગોટલા ચડી જવા, એવું બધું થવું, તેના માટે ક્રેમ્પ કહે છે. અને કેમ કહેવામાં આવે છે? આના લીધે અમુક લોકો ગભરાઈ જાય. ગભરામણના કારણે તેનાથી શું થાય તો કે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, એટલે બીજો રોગ જમા થઈ જાય. જો લાંબો સમય ધ્યાન ના આપો તો ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ પણ તમને પૂરેપૂરી પકડી લેશે. નવાઈની વાત કહું તો આ બધી જેટલી પણ સમસ્યાનું મૂળ ક્યારેક ને ક્યારેક આપણને પાણી પીવાની ખોટી આદતના લીધે જ છે. હા મિત્રો, જ્યારે પણ એક સ્વસ્થ માણસ દિવસમાં સરેરાશ 7 થી 8 વાર તે સાફ કરવા જાય છે, એકદમ સામાન્ય વાત કહેવામાં છે. જો દર અઠવાડિયે તમે ધ્યાન રાખો, તમારે આખા દિવસમાં 1.5 લીટર પાણી પીવાનું. મિત્રો દર અડધી કલાકે એટલે કે કલાકના અડધા ભાગે બાથરૂમ જોવા અથવા જવા દોડવું પડે તો હવે સાવધાન થવાની જરૂર છે. કારણ કે તમે જો 1 થી 1.5 લીટર પાણી પીતા હોય દર અડધી કલાકે જો લાગતી હોય તો મેડિકલ ભાષામાં એને કહેવાય છે ફિક્સ વેઇન યુરિનાઇસની સમસ્યા કહેવામાં આવે છે. જ્યારે આપણે આ તકલીફ થાય છે ત્યારે આપણે પહેલી ભૂલ પાણી પીવાનું બંધ કરી દઈએ છીએ. પહેલા તો તમારી હકીકત છે. બીજી વસ્તુ, હવાવાળા ખોરાક. હા મિત્રો, ખોરાક અને પાણી મિત્રો, આ ત્રણેય વસ્તુ અગર પાણી એટલે કે શરીરની અંદર ચાલતી જવું, તેમાં પાણી ઓછું થવાનું શરૂ કરી દો છો તો તમારા શરીરમાં ભયંકર પહેલા તો કમજોરી, થકાવટ આવે છે. હવે પાછળનું વિજ્ઞાન પરફેક્ટલી સમજે. જ્યારે આપણે
રાત્રે આરામથી સૂઈએ છીએ ત્યારે આપણું જે મગજ એક જાદુઈ કહેવાય છે કે હોર્મોન્સ બનાવે છે. એનું નામ કહું તો એડીએચ એટલે કે એન્ટી ડ્યુરેટિક્સ હોર્મોન્સ. હોર્મોન્સનું કામ શું પડે છે, એ શું કરે છે, એ આપણે કિડનીને જે હોય છે તેને સંદેશા મેસેજ પ્રદાન કરે છે. હવે રાત પડી ગઈ અને આરામનો સમય છે ત્યારે પેશાબ ઓછો બનાવે છે. આ હોર્મોન્સ જે છે પેશાબને આગળ કહે છે કે સ્લીપ મોડમાં છે, ધીમે ધીમે પેશાબ બનાવે છે. આપણા મૂત્રાશયમાં બ્લેન્ડરમાં લાંબો સમય સુધી રોકવાનું કામ કરે છે, જેથી આપણી ઊંઘમાં જરા પણ પ્રોબ્લેમ ના આવે. આ એડીએલ હોર્મોન્સ ત્યારે જ બરાબર કામ કરે જ્યારે તમે દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી પીધું હોય. તો જો તમારા શરીરમાં પાણીની અછત રહેતી હોય, પાણી જ પહેલેથી ઓછું હોય, તો આ એડીએલ હોર્મોન્સ ખાસ કરીને બનાવતા અટકાવી દેશે. બનતું જ નથી, ખૂબ જ ઓછું બનશે. પરિણામ શું થશે કે તમે રાત્રે ભૂલથી પણ એક ઘૂંટડો પાણી પીધું નથી તો તરત તમને પેશાબ લાગશે અને તમે જો ઊંઘમાંથી ઉઠીને ભાગી જશો. આના કારણે તમારી ઊંઘ પૂરેપૂરી તૂટી જાય છે. મિત્રો, ધ્યાનથી સાંભળો, હું તમને નુસ્ખો કહીશ. સસ્તો, શાંતિથી, ધ્યાનથી એક એક લીટી સમજો. સવારે ઉઠો ત્યારે માથું ભારે લાગવું, આખો દિવસ શરીરમાં આળસ, થાક ભરેલો લાગવો. હવે બીજી મોટી સમસ્યા શું છે, ધ્યાનથી સાંભળો. આપણું શરીર પાણીને બરાબર ઓબ્ઝર્વ નથી કરતું. હા મિત્રો, ઓબ્ઝર્વ નથી કરતું એટલે શોષી નથી શકતું. તમે જે પાણી પીવો છો તે શરીરના કોષો સુધી પહોંચતું જ નથી. પાણીના કોષોમાં જવાને બદલે આપણી ચામડીની નીચેની ખાલી જગ્યા છે ત્યાં જમા થવા લાગે છે. આ સ્થિતિને મેડિકલની ભાષામાં એડીએસ કહેવામાં આવે છે, એટલે કે શરીરમાં પાણી ભરાવું અથવા સોજા આવવા. ઘણીવાર મિત્રો તમે સમક્ષ જોયું હશે કે ઘણા લોકોને પેટના કારણ વગર જ ફૂલાઈ જતું હોય અથવા તેના હાથ પગમાં ઓટોમેટિકલી સોજા ચડી જતા હોય. એક ઉદાહરણ આપું કે તમારા પગ પર કે હાથ પર અંગૂઠા વડે જોરથી દબાવો ત્યારે શું થાય છે, તેમાં ખાડું પડી જાય છે. તો ચામડી ધીમે ધીમે પછી પોતાની જગ્યામાં આવે છે. ત્યારે સમજી લેજો કે આ એડીએલના લક્ષણો છે. આનો સીધો અર્થ એ કે તમે તમારું પીધેલું પાણી તમારા કોષો સુધી પહોંચતું નથી, તે ફક્ત ચામડીની નીચે ભરાઈ રહ્યું છે. મોટામાં મોટો સવાલ આવે છે કે આ પાણી કોષો સુધી કેમ નથી પહોંચતું? ધ્યાનથી સમજજો મિત્રો. આયા માટેનો એક જવાબદાર વસ્તુ, એક માસ્ટર કી તમને કહેવાનું છું. એક માસ્ટર કી મિનરલ જેનું નામ છે, જેને આપણે કહીએ છીએ નોર્મલી મેગ્નેશિયમ. જેમ જેમ આપણી ઉંમર વધે અને આપણી જીવનશૈલી લાઈફ સ્ટાઇલ બગડવા લાગે તો શરીરમાં એક વસ્તુની ઉણપ થવા લાગે, તે છે મેગ્નેશિયમ તત્વ. ભારે ઉણપ સર્જાય છે. તમે મેગ્નેશિયમને આપણા શરીરના કોષોનો દરવાજો સમજી શકો છો. મિત્રો, જો તમે મેગ્નેશિયમ તમારા શરીરમાં હાજર હશે તો આ પાણી એકબીજાને પોષક તત્વો માટે કોષોના દરવાજા ખોલીને શરીરમાં તમને બધા આવશે. શરીરમાં મેગ્નેશિયમ જો નહીં હોય તો પાણી બિચારું બહાર ભટકતું જ રહેશે. એટલે કે ચામડી નીચે જમા થશે, સોજું થશે, એડીમાં જમા થશે, અચાનક ખુલાઈ જશે. કદાચ આ સમસ્યા માટે બધું જ કરી જોયું હશે પણ તમને રાહત નહીં મળી હોય. પેલી એંગલ એક્સરસાઇઝ એટલે કે પ્રિકલ ફોક્સલ કસરત પણ કરી જોઈ હશે. જો તમે આ બધા પછી પણ ફક્ત કોઈ વસ્તુ તમને જોવા નથી મળે તો આનો સ્પષ્ટ અર્થ છે કે તમારા શરીરમાં મેગ્નેશિયમની પ્રોબ્લેમ છે, ઉણપ છે. મિત્રો, જેને આપણે તાત્કાલિક રૂપે હવે પૂરી કરવી જોશે, કારણ કે આ પ્રોબ્લેમ આગળ જતા વધી જશે. આ મેગ્નેશિયમ મળશે ક્યારે? આનો પહેલો સૌથી સરળ બેસ્ટ ઉપાય દરિયાઈ મીઠું એટલે કે વિટામિન મિનરલ્સ વાળા જે બજારમાંથી લાવો છો વ્હાઈટ મીઠું, સી સોલ્ટ. ખાસ કરીને કહું તો તમારા રસોડામાં રહેલા સફેદ ચમકદાર
આયોડિન વાળા મીઠાની જ વાત કરી રહ્યો છું. ધ્યાન રાખજો, આ વાત ગ્રે સોલ્ટ અથવા સિલ્ટિક સોલ્ટ જે કુદરતી રીતે બનેલું ઓછું પ્રોસેસ વાળું મીઠું હોય છે. કુદરતી મીઠું અંદર 85% વધારે પણ અલગ અલગ ખનિજો એટલે કે મિનરલ્સ હોય છે, જેમાં મેગ્નેશિયમનું મુખ્ય સ્થાન છે. આ મીઠું જ્યારે પણ શરીરમાં જાય તો તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો, તમારા રસોડામાં પહેલા તો સફેદ ચમત્કારી આયોડિન વાળા મીઠાની વાત બિલકુલ નથી કરી રહ્યો. ધ્યાનથી સાંભળો, હું તમને જે કુદરતી મીઠાની વાત કરું છું એમાં 85% વધારે અલગ અલગ ખનિજો એટલે કે મિનરલ્સ હોય છે, મેગ્નેશિયમ હોય છે. આ મીઠું જ્યારે શરીરમાં જાય ત્યારે પોષક તત્વની ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપને દૂર કરે છે. જેવું શરીરમાં મેગ્નેશિયમ જશે તો પહેલા કોષોને બંધ દરવાજો છે તે હવે ઓટોમેટિકલી ખુલી જશે, પાણીના કોષો સુધી બરાબર પહોંચવા લાગશે. રાત્રે પહેલો આયર્ન હોર્મોન્સ બરાબર કામ કરવા લાગશે. તમારું મૂત્રાશય એટલે કે બ્લડ પેશાબને યોગ્ય રીતે રોકી રાખશે. તમારે વારંવાર પેશાબ જવાની સમસ્યા જબરજસ્ત ઓટોમેટિકલી ઘટાડો જોવા મળશે. હવે આ ગ્રે મીઠું લેવું કેવી રીતના, ધ્યાનથી સાંભળો. આખા દિવસમાં તમારે આ મીઠું ફક્ત 5 ચપટી જેટલું જ લેવાનું છે, એનાથી પણ તમને વધારે જરા પણ નથી લેવાનું. એકદમ સરળ છે. માનો કે તમે આખો દિવસ 8 થી 10 ગ્લાસ પાણી પીવશો તો તમારે શું કરવાનું, તમારે એ દિવસ દરમિયાન તમારે જે પણ પાણી પીવો છો તેમાં કોઈ પણ 5 ગ્લાસમાં બસ એક ચપટી ગ્રીન સોલ્ટ નાખીને હલાવીને પી જવાનું છે. તમને થોડાક દિવસ મસ્ત ચમત્કાર જોવા મળશે. તમારા હાથ પગમાં જે સોજા છે પહેલા તો તે ગાયબ થશે. બીજી વસ્તુ, કમજોરી થઈ ગઈ, થાક થઈ ગયો, તે બધો ગાયબ થઈ જશે. એની જગ્યાએ શરીરમાં નવી જ ઉર્જા અને તાકાત આવશે. હવે બીજી વસ્તુ સૌથી મહત્વનું જે છે તે છે આજથી જ તમારે અત્યારથી જ કરવાનું છે. તમારા રસોડામાં પહેલું સફેદ ચમત્કારી ટેબલ સોલ્ટ તરત તમારે હવે બંધ કરી દેવાનું છે, જે આપણે મોટા ભાગે વાપરીએ છીએ, જેના પેકેટમાં લખ્યું છે આયોડિન યુક્ત તકલીફ. હા મિત્રો, આ મીઠાને એટલું બધું રિફાઇન્ડ કરવામાં આવે છે, તેમાં સોડિયમ ક્લોરાઇડ સિવાય કોઈ પોષક તત્વો એની અંદર રહેતું જ નથી. આ મીઠું શરીરમાં જઈને પોટેશિયમના નામના બીજા જરૂરી તત્વો કોષો સુધી પહોંચાડતા ત્યાં રોકે છે. જ્યારે શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું બેલેન્સ બગડે એટલે કે સીધું જ તમારા બ્લડ પ્રેશર એટલે કે બીપી હાઈ થવા લાગવાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે સમજો મિત્રો, ડોક્ટર પણ આ સફેદ મીઠું ખાવાની હંમેશા ના પાડે છે. એટલા માટે જેમને વારંવાર પેશાબની તકલીફ હોય છે, જેમને નથી, તે બધાને હમણાં જ મેં કહ્યું જે દરિયાઈ મીઠું એટલે કે ગ્રીન સોલ્ટ વાપરવાનું ચાલુ કરી દેવાનું છે. હવે માની લો કે તમે એ મીઠું ના વાપરવા માંગતા હોય અથવા તમને ના મળતું હોય તો આપણો મિત્રો આજનો બ્રહ્માસ્ત્ર ઉપાય પણ તમને કહીશ. ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો, કારણ કે મિત્રો ઘણી મહેનત થાય છે આવા વિડીયોઝ બોલવાની, તમને સમજાવવાની. તો એક વિડીયોમાં એક નાની એવી લાઈક અમને ઘણી પ્રેરણા આપે છે. અને નીચે કમેન્ટ્સમાં સરસ મજાની કમેન્ટ કરજો, વિડીયો કેવો લાગી રહ્યો છે. મિત્રો, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ 1 ચમચી, જેમાં વિડીયોની શરૂઆતથી જ વાત કરી હતી, ચમત્કારી વસ્તુ 1 ચમચીનો ચમત્કાર લેવાનો છે. તો શું કરવાનું છે, મોરંગા એટલે કે સરગવાના પાનનો પાવડર. આ મિત્રો બરોબર સાંભળ્યું, સરગવો જેની સિંગોનું શાક સંભાર આપણે હંમેશા ખાઈએ છીએ, એના પાંદડા તો એમાંથી પણ 100% વધારે ફાયદાકારક હોય છે. દુનિયાભરમાં એને મિરેકલ ટ્રી એટલે કે ચમત્કારી ઝાડ પણ કહેવામાં આવે છે. આનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે
મોરિંગા ઓલિફેરા. ગુજરાતમાં આપવાની તકલીફ થાય ત્યારે બરોબર અડધો કલાક પહેલા તમારે નવશેકું હુંફાળું ગરમ પાણી લેવાનું છે. વધારે નહીં, ઠંડુ વધારે ના હોવું જોઈએ, વધારે ગરમ પણ ના હોવું જોઈએ. 1 ગ્લાસ હુંફાળું, એક આંગળી નાખી શકો, થોડી ગરમ લાગે તે રીતના તે પાણીને એક નાની ચમચી આશરે 4 થી 5 ગ્રામ સરગવાના પાનનો પાવડર નાખીને બરાબર તમારે હલાવી નાખવાનું છે. બસ આ જ પાણીને તમારે ધીમે ધીમે પી લેવાનું છે. આ પ્રયોગ તમારે ભૂલ્યા વગર સતત મિત્રો 10 થી 12 દિવસ પણ કરશો તો પણ 1 ચમચી પાવડર તમારા શરીરમાં જતા જ એક જાદુયુક્ત કામ કરશે. એવું કામ કરશે કે તમારા શરીરમાં પહેલા તો એલડીએલ હોર્મોન્સ છે તેને ફરીથી એક્ટિવ મિત્રો એક્ટિવ થઈ જશે, બરાબર કામ કરવા લાગશે, રેડી થઈ જશે. તમારું પીધેલું પાણી દરેક કોષો સુધી પહોંચાડવા લાગશે. તેનો ફાયદો હું તમને થશે મિત્રો, મૂત્રાશયના પેશાબમાં રોકવાની તાકાત ઓટોમેટિકલી વધી જશે અને પોતાના જ અનુભવ તમને રાત્રે એકવાર ઉઠ્યા વગર સરગવાના 7 થી 8 કલાક મિત્રો આરામથી નિંદ્ર કરી શકશો. વારંવાર પેશાબ જવાની જે સમસ્યા છે તેમાં ઘણો આરામ મળશે. તમારા દુખાવા ગાયબ થઈ જશે અને પગની જેટલી પણ નસો જેટલી પણ ખેંચાતી હતી, મસલ ક્રેમ્પ આવતા હતા, આ બધું જ બંધ થઈ જશે. હાથ પગનો દુખાવો એકદમ ગાયબ થઈ જશે. નસોમાં થતું ખેંચાણ મટી જશે. આખો દિવસ તમે તાજા માજા મસ્ત અને શક્તિશાળી એનર્જી અનુભવ કરશો. મિત્રો હાલમાં વિડીયોઝમાં મારે તમને એટલું જ કહેવું હતું કે હું તમને વિશ્વાસ દઈને કહું છું કે ફક્ત ને ફક્ત 3 દિવસ કરો મિત્રો. કાંઈ પણ મોટી વસ્તુ નથી અથવા કોઈ પણ પૈસાવાળી વસ્તુ નથી. બસ શરીરમાં જે ઘટે છે તેના વિશે જ મેં તમને વિસ્તારથી વાત કરી, તેના ફાયદા કહ્યા. આજે તમે આ વિડીયોમાંથી કંઈક નવું, ખૂબ જ મહત્વનું નવું જરૂરી શીખ્યા હોય જે તમારા જીવન બદલાઈ લાવી શકે. તો આ માહિતી અમે બહુ મહેનત કરીને ખરેખર દિલથી તમારી સામે પ્રેઝન્ટ કરી છે વિડીયો દ્વારા. તો એક લાઈક વિડીયો આપ્યા વગર જતા નહીં. તમારા પરિવાર અથવા તમારા જેટલા પણ વડીલો છે જે તકલીફથી પીડાય છે, હંમેશા ગુસ્સામાં છે, ચીડચીડા છે, જેમનો મગજ હંમેશા ગરમ રહે, તો એના આ વિડીયો શેર કરીને થોડીક માહિતી, થોડુંક પુણ્ય તમે પણ કમાવજો. આ બંનેમાંથી કોઈ પણ ઉપાય કરશે તો તેને 100% ફાયદો થશે કે મીઠા વાળો કા સરગવા વાળો. મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કયો નુસ્ખો સારો લાગ્યો. જો આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સૂર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે ઘણી ચેનલ છે સ્વાસ્થ્યને લગતી, તો આપણે હંમેશા જોડાયેલા રહો અને ઘંટીને દબાવી દેજો, ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, ખાસ કરીને તમને કોઈ પણ વિડીયો મિસ ના થાય. મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને બધાને મારા રાધે રાધે. કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. વિડીયો પૂરો જોવા બદલ